માતાજી, રામ રામ સીતારામ ને જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ। તો ડાયરો કેમ છો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં, લ્યો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં। ને વાગી ગયા છે 4 કમ્પ્લીટ 4 વાગી ને 3-4-5 મિનિટ જેવું થયું છે। ને આજ તો સવારનો કાંઈ વિડીયો બનાવ્યો હતો નહીં, તો અત્યારે વિડીયો ચાલુ થઈ ગયો છે। ને જો 4 વાગ્યાની ચા બનાવે છે, દેશી ગાયના દૂધની ચાય। હા, વાડીમાં વહી જવાનું। પછી આપણે સવારનો કાંઈ વિડીયો બનાવ્યો નહોતો ને ટાઈમ આપણે નીંદવા વહી ગયા હતા। આપણે ડુંગળી નીંદવાનું કામકાજ ચાલે છે। આજે બીજું કાંઈ કામ હવે છે નહીં, એટલે હમણાં તો નીંદવાનું કામ જ ચાલે છે। હવે તો અત્યારે તો નીંદવા નથી જવું, કેમ કે હે ને આપણે આ માંડવી રહીને આ પાછી કોથળી ભરવી છે માંડવીની। એમ કે જો આજે વાતાવરણ પાછું ચેન્જ થઈ ગયું છે, વાદળ થઈ ગયા ને પાછી 21-22 તારીખથી વરસાદની આગાહી પણ છે માવઠાની। તો હાલો કીધું હવે હે ને આપણે હમણાં તપી ગઈ છે, બહુ વાંધો નહીં થાય, કોથળી ભરી લેવી, 1-2 દિવસ પછી ટાઈમ મળે એટલે તેલ કઢાઈ આવી। જો કલ્પેશના જામફળ લઈ આવ્યું, અડી ગયું છે, સારું છે। હલો ડાયરાને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। ડાયરો કેમ છે? મોજમાં ને? આપણે જો આજ તો હાલતું લીંદવાનું કામકાજ પૂરું થઈ ગયું, એટલે હવે લીંદવાનું કામ ઉપાડ્યું। અમને લગભગ 15 મહિનો લીંદવાનું ચાલુ છે। હા, એ 15-20 દી તો વયા જ જવાના લીંદવામાં, સૈનામાં। પહેલા તો ડુંગળી લીંદવાની છે, પછી સૈનામાં હાથી આંકવાનું, પછી લીંદવાની, એવું બધું। ડુંગળીમાં તો હજુ 3-4 દી તો ડુંગળીમાં જ વયા જાય છે। આજ તો આ બાજુ ભેગું કરવું। હા, અને હે ને આપણે કોથળી ભરીને આઈના મૂકી દઈશું। જો એવું બહુ લાગે, ખાસ લાગે ને તો અંદર લઈ લઈશું, બાકી આઈનાને પડી રહેવા દેવાની છે। જો કે ખાસ કાંઈ છે તો નહીં 2 દિવસ સુધી, પણ વધારે પૂરતી આગાહી છે આપણે 22-23 ને 24 તારીખનું છે, 21 થી 23 તારીખ સુધીમાં વધારે છે, છાંટા છૂટી થાય એવી આગાહી છે। તો આપણે હે ને અગાઉ સાવચેતીને પગલાં લઈ લઈએ। ચાલો એ અમે હે ને કામ ચાલુ કરી દઈએ, ચા પાણી પી ને અહીં આપણે બુલેટ ઘાસ નાખી દીધું, બધાને ખાય છે બધા। ચાલો આપણે ચા બની ગઈ છે, ચા લઈને ચા પી લઈએ। અમારે જો સોનું બેન ને પૂરી બેન બે આવી ગયા ચા પીવા। हाय के तो दोस्तों, हाय दोस्तों, कैसी लगती हूँ मैं? आम के तो आप પૂરી વાળ કપાય નાખ્યા, મોઢું નાનકું એવું થઈ ગયું। કામ પડે હે ને એ તક બોલાવ કાકા। જો હાલો તે ગરમા ગરમ ચા પીવા। એમાં દૂધ નાખી દીધું, ગરમ થોડી રે હવે। હા, જો અમાર ધોઈ બેન આવ્યા। ધોઈ બેન બોલો તો, ધોઈ બેન કેમ ક્યાં જવાનું? ઢોળાની સા ઢોળાની। ચાલો મિત્રો, આને ભરી વાળવી ને આજ તો 2 દિવસથી પવન માળો ભૂકા કાઢે, ફૂલ પવન આવે, આંચકાનું પવન ને વાદળા કેવા મસ્ત મજાના દેખાય। હજી વરસાદ નથી આવવાનો, આવે એને કઈ નક્કી ન કેવા, હાન પડેટા ગમે ને થઈ તો ભલે ના આવતો કઈ, આજ તો કઈ આડા દેવાતા નથી, તો એટલે જ તે ઢગો મંડો હઠાત ભરવા આવે। હાલો ભરી વાળી ઢગો કેવી ટાઈટ આવતી, બહુ ટાઈટ આવતી હતી, આજ ટાઈટ આવવાની મળે, ભૂકા કાઢે એવી। કાકાને ભરાવી ઢગો તમે ભરાવશો કે કામ વધારશો? અડધી માંડવી ભરાઈ ગઈ છે ને અડધી માંડવી ભરવાની બાકી છે। જો આપણે પૂરું બે ગઈ થેલીમાં। કાપરે શું કરે? પૂરે શું કરે? પખા ખાસ? હાલો બાન ભાઈ કોથળી ભરે, કલ્પેશ જો અહીંયા ભરે, આપણું કામ છે મોટા બાન જો માંડવી ભરવાનું કામકાજ ચાલે છે અત્યારમાં। બાળકો તે મંડાણા જો ધુવી સોની બધા સોનો હેઠે ઢોળાય ખોખા। ચાલો મિત્રો, જો આવું વાતાવરણ છે।
મસ્ત મજાનો વ્યૂ જોરદાર. મસ્ત મજાનું વરસાદ. આમાં વરસાદ ન આવે. આવે તો એ કાંઈ છે ને ના. ના આમાં ન આવે અત્યારે. હાલો મિત્રો હજી ફટાફટ ભલવાઈ એટલી બાકી છે અડધું ફેરી વાળી. હા એ બધી માંડવીની થેલી ભરવાળી છે ને માંડવીની થેલી અમારે ખોખા કે નહીં બાબા? ખોખા ને સિંગ કે મારી બાજુ. અમારે નોરતામાં ઓલા રમે ને એને માંડવી ગયા. ચાલો મિત્ર આપણું જે બધી કમ્પ્લીટ સાફ થઈ ગયું ને જો 2 વાર સાફ કરીએ ને તોય કેટલું બધું કચરું નીકળ્યું. જેટલી વાર ખોલવે ને એટલી વાર કચરું નીકળે મારું. હા સાફ થઈ ગઈ આપણે. જો અંજા પડી છે, આંબાડી છે. હવે આને એને એક ઠેકાણે ઢગલી કરવાની છે, થપ્પી મારવાની, ઢગલી નથી કરવાની. એ હો ને યાર હે ટ્રેક્ટર માં ભરવાની છે ને. ટ્રેક્ટર હવે ક્યારે આવે શું ખબર. રમવા મંડી ગયા બાળકો છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. ને હવે હતા ને પાછા ખડકી દેવાના. જો અહીંયા બાપુ ને મોટા ભાઈ બે ખડકી વાળે બધા અહીંયા બહાર છે. ઈ છાટા છૂટી થઈ હોય તો તડામાં ન થાય ને. તડામાં આ બાજુ જો વાદળ તો છે જ તે ઉપર બધી કોઈ. બધા અહીં છતો મારી દેવાનું. જેટલી થેલીઓ રહી ને આ બધી અહીં મૂકી દેવી એટલે ઢાંકવી ન પડે. મિત્રો જે આપણે કમ્પ્લીટ માંડવીની થેલી ભરી ચેક કરી દીધી. 1% આપણે ગમે છાંટા છૂટી થયું હોય ને તો હવે ઢાંકવાની ઉપાડી નહીં. બહાર પડ્યું હોય ને એટલે આપણે ભાગદોડમાં જ રહી, કાંઈ હરખું ઢકાય નહીં. કેમ કે ઘણું બધું ખુલ્લું પડ્યું હોય જાય કે આપણે જુવારની ગંજી છે ઓલી બાજુ એક પડી છે. અહીંયા આપણે માંડવીનો પાલો પીડ્યો ગયો બાજુ. ચાલો મિત્રો આપણે ટાઈમ થઈ ગયો છે ગાયું ને આપણે સોરી ગાયું દોવાની ભેંસું તો આપણે કાંઈ દોવા ના દીધું, પાડો મરી ગયો પછી. એટલે ને હાલો હવે એ કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે જવાનું છે તુવેર વાઢવા. સિંગલ પેસ તુવેર પાકી ગઈ છે વાઢી આવી. સલાખી લઈ લઈ. દાંતા બી લીધું કે નહીં? દાંતા બી ચાલો મિત્રો આપણે જુવાર વાટવાની છે. એટલે શું જુવાર શું આપણે તુવેર વાટવાની છે. 3 સાહ ને જો પોણા સાવર રહી ગયા છે. વાંક્યાની રહી છે પણ આ હવે વાટવાનું તો હતું પણ હવે હે ને 5-6 દિવસ એને રજા રાખવાની છે. કેમ કે માવઠાની આગાહી છે ને એટલે અત્યારે વાટીને મૂકી દઈએ છાંટા છૂટી થાય ને તો ઢોરાને ખાવું ના રહે. એટલે ને હમણાં 5-6 દિવસ છે ને આપણે રજા રાખવાની છે. તો ચાંદામાં અહીંયા રહ્યા. વાતાવરણ થોડુંક ચેન્જ થતું જાય છે. વ્યૂ બાકી જોરદાર છે, બીજું બધું ઠીક મિત્રો. હવે હે ને વ્યૂ તો જોરદાર છે પણ માવઠું થાય ને તો બધા ખેડૂતને નુકસાની છે. જ્યાં આપણે તુવેરમાં તો નુકસાની કરી. હવે શિયાળુ પાક બાકી રહ્યો છે એમાં નુકસાની કરે. તો હાલો હવે આ હે ને વાઢી લઈ ફટાફટ 2-3 ગાંઠી ત્યારે નાખવાનું છે ઢોરાને. પછી ખાઈ લે ને ખાઈ લે ને પછી ટાઈટ છેલ્લે આપણે ઢાળે એમ પૂટ દેવાના. મસ્ત મજાનો ઠંડો પવન આવે. અત્યારે ધીમો થઈ ગયો, દિવસે તો ફૂલ સુસવાડા મારતો હોય. ચાલો મિત્રો હવે હે ને અમે વાઢી લઈ